જય શ્રી રામ ભક્તો. આપણે ઘણી વખત દાન 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 કરવું છે, દાન કરવું છે, દાન કરવું છે, પણ દાન છે ને એક સમયે પાપમાં પરિવર્તન થઈ જાય, એનું કાળજી રાખવી પડે. ઘણા પ્રકારના દાન હોય છે. જો અનાજનું દાન છે, અનાજનું દાન છે, કપડાનું દાન છે, ઘણી પ્રકારનું દાન કહેવાય. ગુપ્ત દાન છે, મનથી દાન થાય, અને બહારની દ્રષ્ટિએ આ ઇન્દ્રિયોથી પણ દાન થાય, કપડાનું દાન થાય, સોના ચાંદી, કોઈ પણ મંદિરમાં આલો, કોઈ પણ ગરીબ ભિખારીને આલો, કોઈ પણ પ્રકારે દાન કરવાના. એ પ્રમાણે છે ને દાન કરવાની અલગ અલગ રીતો હોય છે. પણ દાન કર્યા પછી પાપમાં ના જાય અને પાપમાં પરિવર્તન ના થાય એની કાળજી રાખવાનું કારણ એ છે. ઘણી વખત લોકો દાન કર્યા પછી બોર્ડ મારતા હોય છે કે ભાઈ ફલાણા લોકોના 1,00,000 રૂપિયા, ફલાણા ભાઈના 1,00,000 રૂપિયા. પછી ઘણી જગ્યાએ કોઈ પણ સંસ્થામાં હાલતા હોય, કોઈ પણ મંદિરમાં હાલતા હોય, એમનું નામ લખાવતા હોય. અરે ભાઈ આપવા વાળો તો ઉપરવાળો છે. નામ ખાલી તમે કેમ લખાવો કે તમે બહાર પડો કે ભાઈ અમે તો બહાર પડ્યા, આટલું દાન કર્યું, ફલાણા ભાઈને આટલું દાન કર્યું. પણ એ દાન છે ને એ તમારે કોઈ લેખે લાગતું નથી. મારું તો એટલું માનવું છે. દાખલા તરીકે તમે કોઈકને જમાડ્યા, કોઈ ગરીબને જમાડ્યો, ખાવાનું અનાજનું દાન આલ્યું, જમાડ્યો, અને પછી બહાર નીકળી અને 10 માણસો કે 15-20 માણસો બેઠા હોય, ત્યાં જઈને કહી દો કે મેં તો પેલા ગરીબને ખવડાવી હતું, એ ગરીબને મેં ખવડાવ્યું, અને તમે મેં ખવડાવ્યું એવું એટલે હું ખવડાવ્યું એવું થયું ને, એટલે અહંકાર થયો કે હું પદ તો આવ્યું ને, એટલે એ તમારું ખવડાવેલું ફેલ જાય છે. ગુપ્ત દાન એટલે તમે નિસ્વાર્થથી તમે દાન આપો, કોઈ પણ વ્યક્તિને ખવડાવો, તો જીવનમાં કોઈના આગળ ગાવું નહીં. જો તમારે ખવડાવવું હોય તો ખવડાવજો, પણ તમારે દાન કરવું હોય ને તો તમારે એ જ પ્રશ્ન કરવાનો કે ભાઈ આનું હતું ને એને ખાધું, બાકી મારું કોઈ અમો નથી, તો તમારું એ દાન ગણાશે. અને એ આપણે ગણવાનું નથી, એ તો પરમાત્મા હિસાબ રાખવા વાળો છે. એટલે દાન કરવામાં ધ્યાન રાખવી પડે. દાન કરવામાં અહંકાર આવે છે, ભક્તિ કરવામાં અહંકાર આવે છે, કોઈ નોકરી કરવામાં અહંકાર આવે છે, કોઈ પણ સીટ રાજકારણમાં સીટ ઉપર અહંકાર આવે, બધામાં અહંકારો જ છે. પણ ભક્તોના સંતોના કહેવા પ્રમાણે આપણો હું પદ કાઢી નાખો તો એ પ્રભુને ગમે છે, પ્રેમ ભાવ ગમે છે. જય શ્રી રામ ભક્તો.